શું કરે છે? ટ્રક ખેંચે છે? તો જો ભાઈ આ ટ્રક અહીંયા ખેંચે છે. આ બાજુ ગાડી ચાલુ છે, ખેંચવાનું કામ ચાલી રહ્યું છે, અને આ ટ્રકને ધીમો ધીમો ખેંચવામાં આવી રહ્યું છે આ રીતે. તો હેલો દોસ્તો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આપણા ગોસ્વામી ફેમિલીમાં. અને ખબર નહીં કાલની તો એટલી જોરદાર આમ ગરમી લાગે છે ને, એવન એસીમાં બેસે ને તો થોડાક ટાઈમ પછી રાહત લાગે છે. ને પહેલાં તો એસી ચાલુ કરવાનું તમને રાહત જેવું લાગતું હતું. કાલે તો જોરદાર ઉકળાટ છે, અને આજે તો ઓર છે, એમ કલ્પના બહારનો ઉકળાટ છે. એનું રીઝન એવું છે, પાછું પવન નથી, એટલે તમને ગરમી બહુ જ લાગે. એટલે કદાચ મે બી આ બધા સિમ્ટમ્સ હોય વરસાદ આવવાના, આવે તો સારું છે, બીજું શું હવે. અને અહીંયા જો ગરમીના કારણે કેવી તકલીફો પડે છે હું બતાવું. આ બે જણા આ ઊંઘી જશે અને હું મમ્મીને નિરીક્ષણ કરું છું. મમ્મીને લોરી ગાઈ ને તો મમ્મી સુઈ ગયા ઊંઘાવે. એટલે આ છે નિરીક્ષણ કરે છે કે આ ઉઠી ના જાય એમ. મમ્મી ગરાટા બોલે છે તો કેટલી તીવ્રતા વાળું ગરાટું બોલે છે, નીચે જે ઊંચો સ્વર છે, કેવો કાઉન્ટ કરો એમ. હા, એ બધું જોઈને આમ હા, પણ હમણાં આજે ખબર નહીં મારું ધ્યાન તકલીફ શું છે ખબર નથી પડતી, પણ તકલીફ થઈ લાગે છે આજે પછી. ઊંઘ આવે છે કે હું માળા કરતી હતી ને, તો આપણે આખો ઊંઘ આવવા માંડી, એટલે આખો છે થોડી અલગ ગૌરી તો એક જ છે, પછી આખો વધારે ઊંઘ આવે છે બેદાથી. એવું ના હોય. મોબાઈલ કોનો છે રુદ્રાક્ષ ફોન? હેલો દોસ્તો, બધાને સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધામાં ચિડિયાઘરમાં અને કુશળ બ્લોગમાં. તો અત્યારે છે ને હવે શું કહેવાય, ખાવાનો ટાઈમ જઈ ગયો છે. છોકરાઓ શનિવાર એટલે સ્કૂલથી આવી ગયા છે બે, અને ઓલું નાનક તો 3 દાડા જલસા છે. શુક્ર શનિ રવિ રજા હતી, એ જલસાથી રવિ એટલે ભાઈ રમે છે, એટલે ભાઈ રમે છે, ઘડીકમાં ટીવી જોવે રમે, અને મમ્મીનો છે ને માળા કરતા કરતા આવી ઊંઘ. તે ઊંઘી ગયા. એ મને કે તું લોરિકા ઊંઘી જા. મેં કીધું લોરિકા ઊંઘી જાવ તો ઊંઘી જતી. પણ જે માણસનો ઊંઘ ના આવતી હોય ને, એને ખરેખર ચોપડી પકડી લેવાય, કોઈ બી ચોપડી, ઊંઘ આવી જ જાય. જેવી ચોપડી ભાત પકડો ને એટલે ઊંઘ આવી જ જાય. હું તો ચોપડીઓ છૂટકે તો મારા કરું ને તો ઊંઘ જ આવી જાય છે. શીખવા ગમે તો અમે વધારે આવે છે. મને એવું થાય, એવું કઈ વાંચું એવું હા, થઈ ગયું જો. લઈ લો તો ઊંઘ ઉડી જાય. ઊંઘ એટલી ભારે ને કે એટલી ઘેરાઈ હતી ને ગાય બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અને જય શ્રી રામ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનો મારા ચિડિયાઘરમાં અને મારા પુષ્પા ફેમિલી બ્લોગમાં. આવું છે અમારી ગરડી કહાણી. બોલો આમાં ચીડિયા જો શું કરે જો. આ રિમોટ ગાડી છે, અને એની પાછળ છે ને દોરડું લગાવીને ટ્રક ભરાયો છે. બોલો, અંદર કોઈ બેસાડે નહીં? હે, નાની છે તે નાનું રમકડું તાર મમ્મીને બેસાડ દે મમ્મી બી આ આ ટ્રકમાં. શું થાય ગાડીનો? ગાડી જોડે મમ્મી નીચે પડી જાય, ગાડીનો પાપડ થઈ જાય. શું ગાડી તૂટી જાય? આ ટ્રકમાં ચાલે તાર મમ્મી? ટ્રકમાં બેસાડ દે. ટ્રકે ભાગી જાય. હા, ટાયર તૂટી જાય, ફટ દે બે ટાયર આમ ફૂસ દે, એક ટાયર આમ દે, એક ટાયર પેલી બચ જાય. તાર મમ્મી બેસે તો ટાયર ના જતા રે? સારું. અને તાર ખાવાનું તો લેવડો ખાઈ લઈએ તારે. તો ચલો ભાઈ, જમવાનું થઈ ગયું છે, તો અત્યારે આજે ટાઈમ છે તો ફટાફટ જમી લઈએ, અને પછી એસી કરીને વિડીયો ઉતારી દઈએ. કાતર મૂકીને આટલે કાતર મૂકીને કાપી ઓય સાંજે શું થયું? શું થયું? એક મિનિટ પહેલા મને પહેલાથી શું થયું? કે તું આ ટી-શર્ટ નું કરા કેમ? આ તે પહેરી પણ અવાજ નહીં સંભળાતું. શું કહે છે તું? સંભળાતું નથી. ક્યાં ફસાઈ ગયું તું? અવાજ નથી આવતો, અવાજ નથી સંભળાતો. જોરથી બોલ થોડું. જોરથી બોલ. પગ લઈ લીધેલો. શું થયું? ટી-શર્ટ ને ક્યાં ફસાઈ જાય છે તારે? બોલ, ટી-શર્ટ ક્યાં ફસાઈ જાય છે?
કરો છો બધા? અમે હાલ ટ્રેનિંગમાં ગયા છીએ. લંગડી લે ત્યાંથી અહીંયા લગડી લઈને આવે છે, પાછો ઉપર ચડે છે, પાછો ગોળ જાય છે, પાછું ત્યાં લગડી લઈને આવે, પાછો ઉપર ચડે, પાછું એવું ક્યાં કરી રહ્યો છે. અને આ ઘરમાં હોવાથી હતું કરે તો ત્યારે સુવાનું એક અહીંયા બધું પડ્યું છે. રજા છે એટલે તો બાપા મોત આવ્યું અમારું. મોજ આવી ગઈ તારે, હે ને? એના મોજ રમણ મોજ. મોત શું કરતો હતો તું? હે? એ હવે બાંધો લંગડી લેવા મીડા સ્કૂલમાં સાગર એક ખબર પડી શીખો ક્યાં સર માં જોજે બોલો બહારના કાઢમાં કંઈક વાંચો કરેલો. આગી ના હું ખાલી કરી શીખો ક્યાં સર ખબર નહીં પડતી એમાં બહારના કાનમાં ઘૂસપૂસ કરે ને બહાર હમણાં જ નહીં. બીજા કોઈ હમણાં નહીં, બહાર જ કહેવું. બોલો બરાબર, કરીએ. કરો 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 ને કે ફટાફટ મારું મોઢું થાય છે. જેમ બહાર જવું હોય કામ કરો. આજે છે ને રહેવાતું જ નહીં એમ. ડાયરા જજો તો આપણે આવશું લાગુ લાગે. બધું ઠેકાણે પાડો, રમકડા બંધ. જેવું સુખ તમે તમારા ઘડપણમાં ઈચ્છો છો એવું જ સુખ તમારા મા બાપને ઘડપણમાં આપો. ઓકે, એવું હાઇલાઇટ છે તાર બોલવાનું છે. જેવું સુખ તમે તમારા ઘડપણમાં, આમ બોલવાના રીતના, જેવું સુખ તમે તમારા ગળપણમાં ઈચ્છો છો એવું સુખ તમે તમારા મા બાપને ઘડપણમાં આપો. કેમ કે ઘરડા તો એક દિવસ તમે પણ થવાના છો. કેમ કે ઘરડા તો એક દિવસ તમે પણ થવાના છો. અને જો તમને બધાને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, ચલો કીપ ઇટ અપ, યુ કેન ડુ ઇટ. ઠીક હે? જેવું સુખ તમે તમારા ગળપણમાં ઈચ્છો છો એવું સુખ તમે તમારા મા બાપને આપો. ગળપણમાં આપો, સોરી. જેવું સુખ તમે ગળપણમાં ઈચ્છો છો એવું સુખ તમારા મા બાપને ગળપણમાં આપો. કારણ કે એક દિવસ તમે પણ ઘરડા થવાના છો. જો તમને લોકોનો અમારો આ વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. એ ધબડકો ફરીથી બોલ, ફરીથી બોલ. ચાલે જ નહીં, બિલકુલ ના ચાલે. ના ના ના, સબસ્ક્રાઇબ કરજો. આગળ તો બધું કમ્પ્લીટ બોલી હતી. તું થોડી સ્પીડમાં બોલી. એક લાસ્ટ એક વાત બોલી દે. જેવું સુખ તમે તમારા ગળપણમાં ઈચ્છો છો, આમ નોર્મલી રીતે, સ્પીડમાં ના બોલો. મા બાપને ગળપણમાં આપો. કેમ કે એક દિવસ તમે પણ ઘરડા થવાના છો. ઓકે, ડન. સ્લોલી, સાયલેન્ટ. જોઉં છું તમે હમણાં. ઓકે, ડન ડન. જેવું સુખ તમે તમારા ગળપણમાં ઈચ્છો છો એવું સુખ તમે તમારા મા બાપને ગળપણમાં આપો. કેમ કે એક દિવસ ઘડા તો તમે પણ થવાના છો. જો તમને લોકોને અમારો વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. અને આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ. જો ભાઈ આવું થાય, કેટલા રીટેક લેવા પડે એક છેલ્લો ડાયલોગ બોલવા માટે. એક છેલ્લો ડાયલોગ બોલવાનો. અને જો બતાવે તો તમને તાપ જો આ પરસેવો અમારી વળ્યો, પરસેવાની આ મહેનત છે. પરસેવો વળ્યો. અને જો આ રેલા ઉતરે, આ રેલા ઉતરે છે બધા. હા, એટલે એટલે નવરા બેઠા એવા ઘણા બધા લોકો કહેતા નવરા બેઠા, નવડું નવડું એમ. એટલે એક વખત બનાવી જો તો ખબર પડે નવડા એમ. ઘણા કે નવરા બેઠા હું કરું હા, પણ ભાઈ અમે લોકો દ્વારકા નહીં ગયા, ઘેર જ છીએ. કારણ કે હજી ગાડી ચલાવવાની નથી એટલે કોઈ ચિંતા ના કરતા. એટલે તો ઘેર જ છે ભાઈ. હા, ગયા નહીં. જાય નહીં. હજી તો ખાસા ટાઈમ સુધી ગાડી ચલાવવાની જ નહીં. હવે તમારો વિડીયો પૂરો થઈ ગયો. મારા ને ગોપીનાથ છે એટલે અમે બી બનાવી દઈએ છીએ. તમારે જેવો પેલી બાજુ જાઓ પણ એસી ચાલુ કરી દો. 2:45 થઈ ગયા છે. તમે અમ્મા તો રહેવાનું જ નહીં. કશું વાંચ્યું નહીં. તમે કીધું તું બદામકી પંજી રુદ્રાક્ષ બચાવશે, રુદ્રાક્ષ બચાવશે કઈ. મોટી હોય કે નાની હોય, સાચું સાચું. હોવો તારથી મોટી છું ને એટલે તો જ છું. વધારે મારે પછી તો મન મારે આયો વાય તો અમેરિકા જતી રહે તું જતી જ રહે. તને મૂકીને જ જાય.
અને બધાને લઈને જઈ જોડે. પણ તને ને તાર રુદ્રાક્ષ મોય રાખે. હું એ પક્ષી ઠોકો મેરે માર તો ખરે. પક્ષી આ માર. હાલે જ્યારે તો મને હેરાન કરે ત્યારે હું તો હાવે નફટ કરું તો કે. મારી આટલું બધું થયું એના જોડે બોલે છે ને તારા જોડે બોલે છે ને પણ ચોકલેટ લઈને આવ્યો તો ને રે તો એને એમ જ કીધું એક ચોકલેટ મારી ને એક ચોકલેટ માહીની મેં કહ્યું રુદ્રાક્ષની પછી એને યાદ આવ્યું કે રુદ્રાક્ષની તો રહી જ ગઈ પછી એની જે હતી ને એમાંથી બે આવે ને ભાગ કિટકેટમાં એમાંથી એકમાં એની લીધી ને એક જે હતી ને એના બે ભાગ કાઢ્યા એક રુદ્રાક્ષ ને એક માહીની એમ પણ પછી હું એ જ ખાઈ બધી તું જ ખાઈ ગયો તે તો સંસ્કારીને પહેલા બતાવી દીધા હું આપું જ છું કઈ. હું મારા ભાગની એને ચોકલેટ આપું. પણ એને રુદ્રાક્ષ ની નાખી દે ને તારું નામ દીધું પહેલા હું પહેલા થોડી દઉં. તો બી એ વધારે મારે તો શું થાય કશું ના થાય એ જ થાય